તો ભાઈઓ, અગર તમે આ પહેલો વ્લોગ જોયો હશે જેમાં અમે ઓલ્ડ ગોવા ચર્ચમાં દર્શન કરવા ગયા હતા, એના પહેલાં અમે ઢોસા બોસા ખાધું અને પછી ત્યાંની બધી હિસ્ટ્રી માંડવી. એના પછી અમે જવા નીકળ્યા પેલોલેમ બીચ ઉપર. ત્યાં જઈને તમને મળ્યા અને બહુ તડકો હતો, એકદમ શેકાતા ગયા હતા. અને પછી વ્લોગ થોડોક લાંબો બનવા છતાં આપણે આ વ્લોગ એન્જોય કરો અને તમને જેમના જોડે ગોવા જવાનું હોય એમને શેર કરી દેજો. ચલો ભાઈ, પહોંચી તો ગયા છે પેલોલેમ બીચ. પહોંચી ગયા, ગાડી પાર્ક કરી નાખી છે અહીંયા કને. હવે પેલોલેમ બીચ છે, તમને બતાવી દઈએ. આગળ શું છે ભાઈ, પાછળ આખો પેલોલેમ બીચ જ છે. હવે પેલા ફ્રેશ થઈ જઈએ થોડાક. સનસ્ક્રીન લગાવવી પડશે ભાઈ, બહુ ગોરા છે નહીં આપણે પહેલાથી. ગોરાની તો ખબર નહીં, પણ આ લઈને આવે તો વાપરીશું ખરી ને આપણે. હા, વસૂલ કરવાની નહીં હે. સારું ચલો, તમને હવે ત્યાં કઈ ફેસિલિટીઝ મળે છે, શું મળે છે અને શું પ્રાઇસ નું મળે છે તમને ત્યાં પહોંચીને કહીએ. ચલો, અત્યારે બેઠા હતા નતા, ઉભા હતા, પાણીમાં પગ પલળતા હતા. અને આ કાઇકિંગ એમને કીધું કે ભાઈ અહીંયા કાઇકિંગ કરીને છે અમારે જાતે જ કરવાની છે ભાઈ. બધા જો તમને બતાવું, જો એ અરે જો આ દેખાય છે, અરે ક્યાં ગયા, હા આ દેખાય છે. એ લોકો કાઇકિંગ કરીને જાય છે, પેલા આઈલેન્ડ સુધી જઈ શકે છે અને 1 hour ટાઈમ લે છે એમના જોડે કે ભાઈ 1 hour સુધી તમે કરી શકો છો. તો ભાઈ કેવું લાગે છે? તો ભાઈ ચલો આપણે પહેલા ટ્રાય કરીએ. હવે મને એક્સાઇટમેન્ટ આવી રહી છે. એક્સાઇટમેન્ટ તો છે, કેમ કે અમારે બટરફ્લાય બીચ ને એ બધે જવું હતું, પણ એના માટે હજુ થોડો ઘણો ટાઈમ રહે છે. કેમ કે આપણે ત્યાં શું બટરફ્લાય બીચ જઈને પાછા આવીએ, પણ સનસેટ અહીંયા થતો હોત. આપણે વિચાર્યું કે સનસેટ પોઈન્ટ થતો ત્યારે આપણે ત્યાં પહોંચીએ. અત્યારે થોડોક ટાઈમ વધારે રહે છે, એટલે અત્યારે પેલા આ કરી દઈએ, બરાબર ને? ચાલો, હવે આનો એક્સપિરિયન્સ તમને કહીએ. પર પર્સન આના થાય છે 300 રૂપીઝ. और આવું બેગ તમને આપે वॉटरप्रूफ. અને फोन बोन તમારા આમાં फोन बोन इसमें रखने का होता है. फोन में इसमें रख देने का. प्लीज ओके एक्सक्यूज मी यस ये आप वापस करेंगे ना Sure, sir. ओके गाना ये ऐसा होता है, ऐसा फोल्ड होता है. नहीं अगर हमें अगर उतना वीडियो ये बोट तक गया ना, तो पानी पूरा फ्लैट है. हाँ उधर बैठ के तुम आराम निकल सकते ओके. उसके आगे फिर फोन रख देना चाहिए. नहीं, फोन क्या है मालूम है, जो लेयर है सर, लेयर का सामने फोन मत यूज करो. वो बोट तक गया ना, उधर जैसे ही पानी फ्लैट हो जाए उसके बाद ले सकते हैं. तो फोन बोन सब रख दे. हाँ, फोन अभी रख दो. जो भाई फोन ने બધું રાખી वॉलेट દીધું रख दे, ये आपके साथ में रहेगा, टेंशन मत लो. ये चश्मा अभी रख देता हूँ. नहीं, चश्मा तो भले रहे. महंगा है क्या? महंगा इतना नहीं है. ये इसके बिना चलेगा नहीं आपको? इसका उसके बिना हम आइलैंड पे चढ़ जाएंगे और कुछ नहीं दिखेगा, नहीं कुछ देगा ना. रस्सी बांधने के लिए चश्मा भाई उसी दिए तो नहीं मिलेगा. दे दो, 10 रस्सी दे दो यार, वो बढ़िया. ये रख दो ना बराबर. જો ભાઈ બધું આ વોટરપ્રૂફ બેગ મળે हाँ भाई, उससे गिर गया तो આવી જગ્યા. નાના પછી છે ને આપણે પેલોલેમ બીચ માંથી ક્યાં જવા મળે છે? પેલોલેમ બીચ માંથી ક્યાં જવા મળે, કયા આઈલેન્ડ પર? બટરફ્લાય આઇસલેન્ડ પર જઈ શકીશું. પછી કયું હતું પેલું, આપણને શું કહેવાય, ડોલ્ફિન રાઈડ ડોલ્ફિન જોવા મળશે આગળ. પેલો બીચ પર બટરફ્લાય બીચ પર જઈ શકીએ છીએ. સજી છે, બરાબર. તો હવે એ બધી જગ્યાએ જઈને આવીએ, તમને એક્સપિરિયન્સ કહીએ, પણ એમાં હજુ ટાઈમ લાગશે, એટલે પેલા આ પતાવી દઈએ, બરાબર? ચાલો મળીએ. આનું ક્યાં જઈએ છે? કાઇટિંગ કરવા. કાઇકિંગ જેવું કઈક છે નામ, તમને बताइए. जो आप ही ले जाए. तो जय भाई, आप क्या कर रहे हो? देखो भाई, मेरे हाथ में भी है. इसको ऐसे लेफ्ट लेने का, फिर ऐसे आगे लेने का, फिर ऐसे राइट लेके ऐसे आगे लेने का. और हम दोनों जा रहे हैं आगे. हम दोनों कहाँ जा रहे हैं? तेरी सासू माँ के घर में गजनी की औलाद. अरे भाई चलो. આઈલેન્ડ દેખાય છે ત્યાં જવાનું. તો ભાઈ તમે ખાલી જોઈ શકો છો જોરદાર વસ્તુ કે આ કાઇકિંગમાં ભાઈ અમે 2 લોકો છીએ. એમને કીધું ફૂલ સેફ છે, એટલે કોઈ તકલીફ નથી અને સેફટી બી ફૂલ આપેલી છે. પ્લસ તમે જો ખાલી વસ્તુ કે ભાઈ આ બધું જો પાણીની વચ્ચોવચ્ચ કઈ બી થયું તો બચવાના તો છે, કંઈ વાંધો નથી, પણ સ્ટીલ દેર ઇઝ સમથિંગ રિસ્ક તો હોઈ શકે. જો ભાઈ આજો વિડિયો ઉતાર લીધો. आए रे, जो लो भाई, देखो भाई पीछे देखो, हाई करो. તો ભાઈ બોટમાં તો બેસી ગયા છીએ. પાણી નીચે કોણ પડવાની આશંકા છે. ડર લાગે આમ ધોવાનો. બાકી જો આ બધા બીચીસ આવે છે વચ્ચે. આઈલેન્ડમાં બીચ છે, બરાબર. આ પર પર્સન 1000 રૂપીસ ચાર્જ છે આનો. 1.5 hour નો. એમાં તમને બટરફ્લાય બીચ ઉપર ½ an hour જો સ્ટોપ મળે અને બાકી તમને સાઇટ સીઈંગ મળે.
હનીમૂન બીચ થઈ ગયો, પછી કયા કયા થઈ ગયા? બરાબર, તો હવે તમને બધું રિવ્યુ આપીએ અને વર્થિત છે કે નહીં આમ તો અત્યાર સુધી વર્થિત લાગે છે. શરમ પણ ઉતર ગયું છે. તો ભાઈ આપણે પહોંચી ગયા ટર્ટલ रॉक पर, તમે જોઈ શકો છો सामने से आया तभी टर्टल का शेप दिखेगा आपको. टर्टल નો शेप भाई એના માટે टर्टल रॉक. जब दोनों साइड का जो बड़ा वाला है और मिडल में छोटा वाला पत्थर है. જો ભાઈ નજીકથી આવો લાગે છે. આ પાછળનો શેપ જોઈ, પાછળનો ભાગ. बाबा ये टर्टल तो खोखला निकला बे. ટર્ટલ કા पिछवाड़ा. ये किसी तरह से टर्टल दिख ही नहीं रहा अब तो. हाँ भैया पता है डोंट वरी. अरे अभी कोई ऐसे नहीं बोला कि टर्टल बीच टर्टल रॉक नहीं था, उस तरह से हमने देखा और टर्टल रॉक दिख रहा था कि नहीं दिख रहा था. इसकी शक्ल के जैसे दिख रहा था. ચલો ભાઈ બટરફ્લાય બીચ ઉપર પહોંચી ગયા છે. ભાઈ સમજાયું કેમ બટરફ્લાય બીચ કહેવાય છે, પણ કોઈને ખબર પડી नहीं. आपको पता चला भैया बटरफ्लाई कहाँ है? चल गया. पता चला? ये मान लिया मन में, ये अभी हो गया. 1000 रुपए दे दिए अभी. हाँ 1000 रुपए वसूल तो करने पड़ेंगे ना. જો તો ટ્રેક કરીને આવવું પડે થોડુંક દૂરથી, અને કાં તો ત્યાં બીચ ઉપરથી આવવું પડે પાછળ જ્યાંથી આપણે આવ્યા ત્યાંથી. જો બધા અહીંયા આપણી જેમ જ આવેલા છે. એક બોટ હમણાં આવીને ગઈ, આ રહી જો એક બોટ તો હજુ અહીંયા જ છે. બરાબર, હવે તમને અહીંયા ફરીને કહીએ કેવું લાગે છે. जैकेट निकालने का बोला. લેન્ડેડ ટુ બટરફ્લાય બીચ. यस હવે તમને આ નથી ખબર પડે ને, સમજાય તો કેવી રીતે બટરફ્લાય લાગે છે. ભાઈ તમને આ એક દેખાય છે, આ જેમ કે બટરફ્લાય નું ફેસ છે આ વસ્તુ. અહીંયાથી એક પાંખ્યું ગયું આમ, એક આમ. હવે તમે ઇમેજિન કે બટરફ્લાય કઈ ટાઈપ હોય, આ ટાઈપ જ હોય ને આવી રીતે. ભાઈ સિમ્પલ આ બટરફ્લાય જે હોય આનું ફેસ ના બે પાંખ્યા. अच्छा ठीक है. તો આ એના બે પાંખ્યા બની ગયા સમજી લો, અને આ એનું ફેસ એક ટાઈપ. હા જો ફૂલ ઓન. અહીંયા તો તોય ઓછા છે, ત્યાં તો એકલા કપલિયા જ હતા, એટલે આપણું કઈ કામ હનીમૂન બીચ હતું. એટલે એમને આપણને બે ઓપ્શન આપે, કાં તો અહીંયા ઊભું, કાં તો અહીંયા, કાં તો હનીમૂન બીચ ઉપર. તમે આવી ગયા બટરફ્લાય બીચ પર. આને તો તે હનીમૂન ઉપર જવું હતું, પણ મેં કીધું હવે अरे बाप रे ये तो धोती खोल रहा है. બટરફ્લાય જવું છે. આવો જુઠ્ઠો માણસ, આવો જુઠ્ઠો માણસ. જો ભાઈ બહુ મસ્ત છે જગ્યા, બધા ત્યાં ફોટો પડાઈ રહ્યા છે. જો સુંદરતા. અહીં બધા ચડીને ખાલી ફોટો પડાવે છે ને ટાઈમ સ્પેન્ડ કરે છે. તેથી કૂદી શકાય નહીં. ના નીચે પથ્થર જતી તું કુદીને પાણી પથ્થરમાં જઈ. બાકી બહુ જોરદાર જગ્યા છે. જો પાણી આવો 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 આવો. અમે ખાલી એક જ ભૂલ કરી છે કે અમે આવી ગયા છે પેન્ટ પહેરીને. તમે લોકો જ્યારે બી આવો તો ટ્રાય કરજો કે કપડાં ભીના થાય તો બી. અમારે એકચ્યુઅલી પેન્ટ પહેરીને કેમ આવવું પડ્યું ભાઈ? આપણે જવાનું હતું સવારે ચર્ચમાં. ચર્ચમાં જવાનું હતું, પછી શું કરીએ, પેન્ટ પહેરીને જવું પડે ને. હે હા બીજું કઈ ઓપ્શન હતો નહીં, કેમ કે ચર્ચમાં તો કેપરી કે આપણે શોર્ટ્સ પહેરીએ એ સારી લાગે ને. સારું ના લાગે એના માટે. બાકી તમે અહીંયા ટ્રાય કરતો તો જોડે કરતો કેરી કરી લો, અહીંયા ચેન્જિંગ રૂમમાં ચેન્જ કરી શકો છો. હું છે નહીં પણ ટ્રાય કરજો તો વધારે મજા આવશે. બીચ ઉપર ચેન્જ કરી શકો છો, કોઈને કઈ ફરક નથી પડતો. હા બરાબર. બાકી નજારો તમે જોઈ શકો છો. હા તો બટરફ્લાય બ્રિજ થી નીકળી ગયા. બરાબર, આ જુઓ અહીંયા બધા રોક ઉપર બહુ બેસવાની બહુ મજા આવે. જો અહીંયા બધા બેઠા જ છે, તમને દેખાતા હોય તો. જો આ બંને ભૈયા લઈ જાય છે. જો ભાઈ ટ્રીપ તો પતવા આવી, પણ આ ભાઈ ખબર નહીં ક્યાં તાડે છે. સનસેટ જોવા જેવો છે. એવું પેલો માહોલ હોય ને કે ભાઈ હે સાંભળ, ટ્રીપમાં જતા ટાઈમે બધા એકદમ ફૂલ જોશમાં હોય, બધા શાંતિથી બેક તમારે વિચારે છે ક્યાં આવ્યા ક્યાં જશું. પાણી વિશે વિચારતો હતો ભાઈ. કુદી છે, વાંધો નહીં, એક ઓછો આ પ્યાર મિત્રના માટે આ કેમ નહીં બાંધ્યું? કઈ વાંધો નહીં, વાંધો નહીં. જો આજકાલ ના હોય ને એટલે એવું જ લાગે છે. આમ પ્રોપર બાંધવાનું, પ્રોપર. મને છે ને સ્વિમિંગ કરતા આવડે એટલે નહીં બાંધું તો વાંધો નહીં આવે. તને ડૂબતા આવડે? સ્વિમિંગ કરતા આવડે. ડૂબતા આવડે, બસ ડૂબતા આવી રીતે બધાને આવડે. મજાક કરતાં કરતાં આપણે ટ્રીપ અહીંયાની બોટ ટ્રીપ પતવા આવી હતી, ને પછી અમને બહુ ભૂખ લાગી હતી, એટલે અમે પછી ખાવા જતા રહ્યા હતા સ્પેગેટી, એકદમ બીચ વ્યૂ સાથે.
બરાબર ને હવે સ્પેગેટી ખાઈને નીકળીએ કેમ કે અંધારું થઈ ગયું છે ને અમારે હજુ ઓલમોસ્ટ 80 કિલોમીટર જેવું આપણે ગણીએ તો કાપવાના છે. ભાઈ સાચું કેવા જાય તો કેવો રોડ છે ભાઈ બહુ ખરાબ રોડ છે, બહુ ખરાબ વાત જ ના અગર તમે સાઉથ ગોવા આવતા હો ને તો પછી તમે આવો વહેલા જાઓ વહેલા કરીને આવો છો તો જાઓ. હા પોતાને આગળ ટેક્સી કરીને આવતા હો ને તો પછી તમારે કોઈ ટેન્શન નથી. પણ અગર પોતાની ગાડી લઈને કા એક્ટિવા લઈને આવતા હો ને જેમ આ લોકો જાય છે એમ અગર તમે આવતા હો તો નેવિગેશન કરવું એ બહુ હાર્ડ અને રોડ બી બહુ જ ખરાબ છે. આ તો કેવી ચલાઈ આને આજો અત્યારે ગયા અત્યારે તો આપણે લાઇટિંગ છે એટલે વાંધો નહીં આવતો. અત્યારે રસ્તા એવા જંગલના વચ્ચેથી આપણે નીકળ્યા એટલે બહુ ધ્યાન રાખવું પડે, સુપર ધ્યાન રાખવું પડે. પબ્લિક આપણને દેખાય એટલીસ્ટ આની પહેલા તો હતી જ નહીં. આની પેલા હતી જ નહીં. આને હવે કેવી રીતે ચલાવી એને ખબર છે. હવે કઈ દેખાય જ નહીં આગળ. શું કહેવાય અનુમાન થી ચલાવી છે કે અહીંયા હા અને જવા દો. એટલે આમાં બીજું કઈ નહીં કે હમણાં ગાડીઓ બધી સેફલી જ જાય છે પણ જે ઓવરટેક વાળા આવે છે ને બસ જે ટુરિસ્ટ આવે છે ને ટ્રાવેલ્સ વાળા એ બહુ ધ્યાનથી ચલાવતા જ નથી, કોઈ નથી ચલાવતું. સિમ્પલ ભાઈ આપણે ખાલી થોડીક ભૂલ અને બેદરકારી અને ચૂક ના થવી જોઈએ. એટલે બહુ શાંતિથી તમે અગર અહીંયા આવવાનો વિચારતા હો ને તો ભાઈ સાઉથ ગોવામાં વહેલું આવું વહેલું જવું. વહેલું જવું કાં તો પછી ભાઈ અગર પોતાની વ્હીકલ હોય તો બાકી તમે જ્યારે જઈ શકો છો એમ. પણ અત્યારે રાતનું અમે માહોલ જોયું ને એટલે અમે કીધું ભાઈ પેલા વિડીયો બનાવી લઈએ. બતાવી દઈએ. જો આજો ધીમે ભાઈ આપણે ધીમે. આપણે ધીમે ધીમે જો આ અત્યારે બધી ગાડીઓ લાઈન જ જાય છે ને એટલે થોડું સાચવવું પડશે. એટલે અત્યારે વાંધો નથી આવતો. આના 10 મિનિટ પહેલા કોઈ ગાડી નહીં, અમારી એકલી ગાડી અને સામેથી બધી બસો આવતી હતી. એટલે ચલો આવા અપડેટ તમને આપતા રહીશું. અત્યારે પેલા પહોંચી જઈએ શાંતિથી. ચલો ભાઈ ધીમે રસ્તા ચડી ગયા છીએ બરાબર. સિમ્પલ વેમાં કે ત્યાં જેટલો રસ્તો ખરાબ હતો એના કરતો ડબલ બેટર ટ્રિપલ બેટર રસ્તો અહીંયા છે. અને એમાં પ્રોબ્લેમ કેવી થઈ હતી કે ભાઈ મેં છે ને ખાલી ગ્લાસ થોડોક સાફ નતો ને એના માટે પેલી આપણે આવે ને શું કહેવાય પાણી આપણે સાફ કરીએ. હા વાઇપર માર્યા અને એના ઉપર થ્રો માર્યો પાણીનો. અને એના પછી જે પેલું ફોગ થયો ને એના પછી એમાં પાછી આપણે તમને રસ્તા જ બતાવેલા જ હતા. કેવું હતું ભાઈ? ભાઈ ખાલી અમને એક પેટ્રોલ પંપ મળ્યું ને અમે ઉભી રાખી સાફ કર્યું બરાબર, પછી અમે આગળ વધ્યા. 2 વાર તો ઝઘડા થઈ ગયા, ચલાઈ ના ચલાઈ કેવા રસ્તા હતા. એને પછી ફોગ ઉપરથી આવી ગયું, પછી 5 મિનિટ પેટ્રોલ પંપ ઉભી રાખીને પછી પેપર થી સાફ કર્યું. હવે ધીમે કેટલા કિલોમીટર બાકી રહ્યા જો 45 મિનિટ જેવું બાકી છે હજુ. ચલો શાંતિ બેટર છે. અત્યારે જો આપણે 80 ની લિમિટ છે એટલે 80 અંદર ચાલી રહ્યા છીએ. જો તમને અત્યારે ફોગ દેખાતું જ હશે. આની વાત છે. આ આટલું નતું, આનાથી ડબલ હતું પણ આ સાઈડ વધારે હતું ડ્રાઈવર સાઈડ માટે. દેખાય જ નહીં તો આખું બ્લાઇન્ડ જ થઈ જાય. વાંધો નહીં. ચલો હવે તમને રસ્તા તો જતા ટાઈમે આ રોડ બતાવ્યો હતો, વર્તાએ બતાવી દીધો. મળીએ હવે.